નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરમાં ગુનાખોરી અટકાવવાના ઝોન 1 અને ઝોન 2માં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝોન 1 અને ઝોન 2ના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારો મુખ્યત્વે રેસિડેન્શિયલ હોવાથી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સરપ્રાઇઝ ડ્રાઇવ શરૂ કરાઈ છે. આ ઓપરેશન હેઠળ નંબર પ્લેટ વગરના અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં સંકળાયેલા જૂના ગુનેગારો અને એનસીઆર ડેટા ધરાવતા શંકાસ્પદ ઇસમોની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સાથે જ સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડ્સને બ્રીફિંગ આપી સુરક્ષા અંગે જાગૃતતા કેળવવામાં આવી રહી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ એક રૂટીન પ્રિવેન્ટિવ એક્શન અને એરિયા ડોમિનેશનનો ભાગ છે. ગુનેગારો સામે પોલીસની પ્રોએક્ટિવ કામગીરી સતત ચાલુ રહેશે. ઝોન 1 અને ઝોન 2ની અમારી આખી સમગ્ર પોલીસની ટીમ છે. એ મેગા સર્ચ ઓપરેશનની એક ડ્રાઈવ ચાલુ કરી છે. અત્યારે હાલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે. ખાસ કરીને ઝોન 1 અને 2ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે. અહીંયાના જે પોલીસ સ્ટેશન છે, અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે. એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છીએ. અત્યારે હાલ જે એમના વ્હીકલ્સ છે, અવાવરું વ્હીકલ્સ હોય છે, એવા વ્હીકલ્સ હોય છે કે જેની અંદર નંબર પ્લેટ વગરના હોય છે, એમાં કોઈ પ્રકારના એ લોકો ઓપરેશન્સ કરતા હોય છે. સાથે સાથે સોસાયટીની અંદર પણ અવેરનેસ વધે, સોસાયટીના જે સિક્યોરિટી વાળા કન્સર્ન માણસો છે એમનું પણ બ્રીફિંગ થાય. સાથે સાથે જે જૂના આવા ગુનેગારો છે, જે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, એમના વેર અબાઉટ શું છે એમને પણ સર્ચ કરીશું. એ લોકોની પ્રવૃત્તિ અત્યારે કઈ જગ્યાએ છે, એ લોકો કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અત્યારે હાલ એનસીઆર જે અમારી પાસે હોય છે ડેટા, એના ઇસમોને પણ ચેક કરીશું. જે ગુનેગારો પહેલા આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એમને પણ અમે ચેક કરીશું. ના, આ પોલીસની કાર્યવાહી હોય છે હંમેશા. ઝોન 1 અને 2 ની અંદર જ્યારે પણ આવી રીતના અલગ અલગ મેગા સર્ચ ઓપરેશન ચાલતા હોય છે, કોઈ તહેવારો હોય તો પોલીસની કાર્યવાહી થતી હોય છે. સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તો એના સંબંધિત પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તો આ એક રૂટીન કામ છે. ના, પોલીસ હંમેશા ઓન ટોઝ હોય છે. પોલીસ હંમેશા પ્રોએક્ટિવ પ્રિવેન્ટિવ કાર્યવાહી પણ કરતી હોય છે. ડિટેક્શન તો અમારું કામ છે, પણ પ્રિવેન્ટિવ એક્શન પણ એ પોલીસનું મુખ્ય જવાબદારી છે. પ્રિવેન્ટિવ એક્શનના સ્વરૂપે અત્યારે હાલ સમગ્ર ટીમો ભેગી થઈ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહી છે. એટલે અમે લોકો હંમેશા ગુનેગારો તરફ લાલ આંખ રાખતા હોય છે. પોલીસ હંમેશા પ્રોએક્ટિવલી એમના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી થતી હોય છે એનું એક પાર્ટ છે અને આ એક મેગા સર્ચ ઓપરેશન ચાલુ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં એક તરફ વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન છે, તો બીજી તરફ સરકારી વિભાગો દ્વારા નવા બનેલા રસ્તાઓ જ ખોદવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 13, જે મેયરનો વિસ્તાર ગણાય છે, ત્યાં નવાપુરાથી સયાજીબાગ જતા મુખ્ય માર્ગ પર જીઈબીના અધિકારીઓ દ્વારા નવા બનેલા રોડ પર ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તરફ મહાનગરપાલિકા શહેરના ખાડાઓ પૂરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ નવા બનેલા રસ્તાઓને જ ફરીથી ખોદવામાં આવતા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય આયોજનના અભાવે જાહેર નાણાંનો બગાડ થઈ રહ્યો છે. વારંવાર રોડ ખોદવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો પણ ભય વધી રહ્યો છે.
હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે રોડનું નિર્માણ કરતા પહેલા તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરવામાં આવે, જેથી નવા રસ્તાઓને ફરીથી ખોદવાની જરૂર ન પડે અને લોકોના ટેક્સના પૈસાનો બગાડ અટકે. વોર્ડ નંબર 13માં આવેલો વિસ્તાર છે, જે પોલો ગ્રાઉન્ડથી લઈને સિયાબાગ તરફ જવાનો રસ્તો છેલ્લા 2 મહિનાની અંદર રોડ બનાવવામાં આવ્યો છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા ખાડા પૂરવામાંથી ઉપર નથી આવી રહી, જ્યારે જે રોડ બનેલા છે નવા એ રોડની ઉપર વડોદરા મહાનગરપાલિકાના આશીર્વાદ છે. એટલે MGVCLએ ઊંઘમાંથી જાગ્યા છે, એટલે એ લોકોને MGVCLવાળાને લાઈન નાખવી છે ઇલેક્ટ્રિક. એટલે વરસાદની અંદર આ લોકો અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની શરૂઆત કરી છે. એટલે હું કમિશનરશ્રીને કહેવા માગું છું, અધિકારીઓને પૂછવામાં આવ્યું કે તમારી પાસે પરમિશન છે તો તમારા અધિકારીઓ પાસે વાત કરો. ખરેખર જ્યારે એક તરફ વરસાદની સિઝન હોય ત્યારે એક તરફ ખાડા પૂરવાની જગ્યાએ ખાડા કરી રહ્યા છે, અને જે કહેવામાં આવે ઘણી બધી જગ્યાએ ડ્રેનેજો ડેમેજ થશે. અત્યારે બાજુમાં ડ્રેનેજ ડેમેજ થવાની તૈયારી છે. એટલે જે પ્રકારના કામ ચાલ્યા છે, જો ટૂંક સમયની અંદર આ રોડની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ થશે. વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં એક મહિલા તબીબની કાર નીચે કચડાઈ જતા 3 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકને મોત બાદ સયાજી હોસ્પિટલમાં તંત્ર દ્વારા સમગ્ર મામલાનું ભીનું શંકેલી લેવાના પ્રયાસો થતા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. વડોદરા શહેરના માંડવી પાસે આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આકૃતિ કન્સ્ટ્રક્શન નામની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આજ રોજ આ કંપનીના મજૂરો કામ કરી રહ્યા હતા અને તેમના બાળકો સ્થળ પર જ હાજર હતા. તે દરમિયાન એક મહિલા તબીબની કાર નીચે 3 વર્ષીય નિવેદ નરેશભાઈ અંગારી આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં નિવેદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જમનાબાઈ હોસ્પિટલના ઇન્ચાર્જ RMO ડૉક્ટર નીરજ પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે જમનાબાઈ હોસ્પિટલમાં MLO તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિંહા દ્વારા આ અકસ્માત સર્જાયો છે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે. તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ અયોધ્યા સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ સામે દાખલ કરવા અને જેમણે સદન સંકુલમાં સંતોનો ભેદ ધારણ કરી સનાતન સંસ્કૃતિ પર હુમલો કરવા માટેનું જે નાટક કર્યું હતું, જેને લઈને આજે વડોદરા શહેરના તમામ સનાતની હિન્દુ સાધુ સંતો અને યુવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી કે સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવે ભગવા વસ્ત્રો ધારણ કરી રામ મંદિર દાનચોરી અંગે કરેલા વિરોધ પ્રદર્શન સામે હિન્દુ સાધુ સંતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ધ ફેક્ટ પ્લસ ચેનલ પર વાત કરતા હિન્દુ ધર્માચાર્યએ આ પ્રદર્શનને સનાતન ધર્મ, ભગવા વસ્ત્ર અને ભગવાન શ્રીરામનું ઘોર અપમાન ગણાવ્યું હતું. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર પાસે પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક રદ કરવાની તથા તેમની સાથે જોડાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું કે પપ્પુ યાદવે સંતો અને સનાતન ધર્મના ચરણોમાં ઝૂકીને ક્ષમા માંગવી જોઈએ. બોલ જય જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં, અને એનાથી કંઈ શીખ્યા ને બોધ લીધો હશે. કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલાં જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે. એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે. એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને
અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચમંત્રનું લઈને આવ્યા છે. અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું. રામ રાજ્ય એટલે સબકા સાથ, સબકા વિકાસ. અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય. મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સ્વપ્ન જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે. ત્યાં આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી, એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે. અને બી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં. આ જે અપમાન છે, અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે. આ બિલકુલ આપરાધિક છે. આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે. બીજું આપને એ કહેવા માંગુ છું કે આ લોકો બહાર નીકળીને કહે છે કે આખું તંત્ર હલાવી દીધું. તો વાલા મિત્રો, આ લોકો તંત્ર હલાવવા સાંસદમાં બેઠા છે કે તંત્રને સ્થિર કરવા માટે બેઠા છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને જે લોકો આપણા રાષ્ટ્રને, આપણા દેશને સ્થિર કરવા માટે અંદર બિરાજમાન છે, આ લોકોને જોવામાં આવ્યું હશે કે લગભગ બહાર જ હોય છે. આ લોકો સંસદના પ્રાંગણમાં હોય છે, માર્ગ પર હોય છે, આંદોલનોમાં હોય છે, કે ક્યાંક આ લોકો બહાર જ હોય છે. કારણ કે આમાંથી અમુક જે અધ્યક્ષો છે એ બહારના છે, ભારતના નથી. અને બહારના હોવાથી બહારની વાતો, બહારની હવાઓ, બહારની ઇન્ફ્લુએન્સ આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મ પર પ્રહારો કરવા માટે એનું માધ્યમ બનાવીને અને આચરણ કરી રહ્યા છે. તો હું આજની યુવા પેઢી જેનઝીને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આપણા જે અધિકારો છે, આપણી જે ભારતીય પરંપરાઓ, સભ્યતા, સંસ્કારો છે, એનું અધ્યયન કરે. ગીતા વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, રામચરિત્ર માનસનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્ર વાંચે, બ્રહ્મસૂત્ર વાંચે. અને આ જુઠ્ઠા નાટકીય જે સંસદના પ્રાંગણમાં નાટક કરે છે, તો શું આપણા દેશમાં ઓડિટોરિયમમાં ઓછા પડી ગયા છે? અને ત્યાં નાટક ભજવતા હોય છે. આવા નાટકીયો વ્યક્તિઓને, આસુરોને આપણે સંસદમાંથી પણ બહાર કાઢવા જોઈએ અને સનાતન સંસ્કૃતિમાંથી બી બહાર કાઢવા જોઈએ, એવો અમારો સંકલ્પ છે. વડોદરા હરણી પોલીસે 41 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપી પાડ્યું. મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં મેફેડ્રોન લઈ અમદાવાદના રવિને આપવા નીકળેલા દંપતીને દબોચ્યું. રવિ વડોદરામાં આવીને ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવવાનો હતો. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના અયુબ ખાન, જમાન ખાન અને પત્ની નાઝમીનની ધરપકડ. આરોપી નાઝમીને બાંધ્યા હતા 1 કિલો ઉપરાંતના ડ્રગ્સના પેકેટ છાતી ઉપર. દંપતી મંદસૌરના જાફર પાસેથી 7 લાખમાં 1 કિલો 396 ગ્રામ 710 મિલીગ્રામ જથ્થો લઈ અમદાવાદના રવિને ડિલિવરી કરવા નીકળ્યું હતું. પોલીસે 41 લાખનો ડ્રગ્સનો જથ્થો, કાર મળી કુલ ₹57.19 લાખનો મુદ્દામાલ કરાયો કબજે. હરણી પોલીસે વધુ વિગતો મેળવવા દંપતીના રિમાન્ડ મેળવવાની હાથ ધરી કાર્યવાહી. હરણી પોલીસે દંપતી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. ગઈકાલે વડોદરા શહેર ખાતે
માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માનનીય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના, આગેવાની અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જે નશીલા પદાર્થોનો વેપાર કરે છે, નશીલા પદાર્થો લાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે એવા ઈસમો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ ઝોન 4માં કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જેની અંદર ઝોન 4 LCBને એક માહિતી મળેલ કે એક ઈસમ મધ્યપ્રદેશથી વડોદરા શહેર ખાતે ડ્રગ્સનો જથ્થો લઈને આવવાના છે, જે બાબતે અત્રેના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવેલી અને જ્યારે આ ઈસમ અને કાર અહીંયાથી પસાર થતી હતી ત્યારે તેમને રોકીને તેમની ઝડપી તપાસ કરવામાં આવેલ, જેમાં અયુબ ખાન મોહમ્મદ જમાન ખાન રહે સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશ અને નાઝમીન વાઇફ ઓફ અયુબ ખાન, સુરજાની ગામ, હનુમાન મંદિર પાસે, તાલુકો સીતામऊ, જિલ્લો મંદસૌર, મધ્યપ્રદેશના હસબન્ડ વાઇફ કારમાં હતા અને તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવેલું છે. કુલ વજન 1 કિલો 396 ગ્રામ, કિંમત 41,90,130 રૂપિયા. આ ડ્રગ્સ બાબતે તેઓ પાસે કોઈ કાયદેસરના કાગળો કે આધાર પુરાવા ન હોય અને બિલકુલ ગેરકાયદેસર આ ડ્રગ્સ હોય, જે FSLની પ્રાથમિક તપાસણીમાં જાણવા મળેલ, જેથી બંને ઈસમોને ડિટેન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓની પાસેથી મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ કાર તેમજ મેફેડ્રોનનો જથ્થો વગેરે મળીને કુલ 57,19,630ની કિંમતનો મુદ્દામાલ આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. બંને તોહમતદારને અટક કરવામાં આવેલ છે અને હરણી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ ગોલ્ડન ચોકડીથી શહેરની અંદર દાખલ થઈ રહ્યા હતા, તો ગોલ્ડન ચોકડીથી આગળ એરફોર્સવાળો જે રોડ છે એ રોડ ઉપર તેઓને પકડી પાડવામાં આવે. અત્યાર સુધીની અમારી જે પૂછતાછ છે તેમાં રવિ નામના કોઈ ઈસમ આ ડ્રગનો જથ્થો લેવા માટે આવનાર હતા એટલી બાબત ખુલેલી છે અને ફર્ધર એનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. રવિ નામનો વ્યક્તિ ક્યાં છે, ક્યાંનો રહેવાસી છે, ક્યાં વડોદરા રહેવા આવવાનો હતો કે રસ્તામાં કોઈ જગ્યાએ મળવાના હતા? આ ઈસમ વડોદરા ખાતે ડિલિવરી લેવા માટે આવવાનો હતો એવી હાલ પૂરતી અમારી પાસે માહિતી છે. અને આ લોકો ક્યાંથી લાયા હતા અને કયા વ્યક્તિ દ્વારા એમને મેળવ્યો હતો આ જથ્થો? બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ છે. એમનું ઇન્ટરોગેશન, ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. પ્રાઇમા ફેસી અમારી પાસે જે માહિતી છે તેમાં તેઓ મધ્યપ્રદેશ ખાતેથી જ આ નશાકારક પદાર્થનો જથ્થો લાવેલા છે, પણ સ્પેસિફિક ક્યાંથી લાવ્યા, કયા સ્થળેથી લાવ્યા અને કયા વ્યક્તિ પાસેથી લાવ્યા તેનું ડિટેલ માહિતી અને ઇન્વેસ્ટિગેશન હાલ અમારું ચાલુ છે. બંને જે અટકાયતી છે એમની સઘન પૂછપરછ અત્યારે ચાલુ છે અને જે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માલ લાવ્યા હશે તે બાબતેની તપાસ કરવામાં આવશે પોલીસ. અત્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે તેમાં અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર આવેલ નથી. એ તમામ બાબતોની હાલ બંને આરોપીને ધરપકડ કરી છે અને એનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. બની શકે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ
અને આટલો મોટો જથ્થો છે, કમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો છે, એટલે એમાં એક કરતાં વધારે આરોપી ચોક્કસ રીતે સંકળાયેલા હશે. એમના સપ્લાયર પ્લસ અહીંના સ્થાનિક લોકો જે રિસીવ કરીને પછી એને પેડલિંગ કરે છે એ લોકો પણ સંકળાયેલા હશે. એ તમામ બાબતોની સર્વગ્રાહી તપાસ કરવા માટે હાલ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. મનસુર અને જાફર નામના વ્યક્તિ પાસેથી ખરીદી લાયા છે એવું કંઈ આવ્યું છે સાહેબ બહાર તપાસમાં? પ્રાઇમા ફેસી અમને જણાવ્યું છે, પણ એ માત્ર એટલું જ નામ છે અને એની કોઈ વિગતવાર વિગત કે વ્યક્તિનું એડ્રેસ કે ખરેખર આ નામ સાચું છે અને ખરેખર વ્યક્તિ કોણ છે એના બાબતની કોઈ ડિટેલ હાલ અમારી પાસે ઉપલબ્ધ નથી, જેથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન પર આ તમામ બાબતો ડિપેન્ડ કરશે. આ ફર્સ્ટ ટાઈમ વડોદરામાં આટલું જથ્થો પકડાય એવું કહી શકાય? વડોદરા શહેર પોલીસ દ્વારા NDPS ના એક્ટ હેઠળની કાર્યવાહી અને નશાનો જે વેપાર કરે છે લોકો, એમાં એ લોકોને પકડી પાડવા માટે, એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સરકારશ્રીની પણ ઝીરો ટોલરન્સની નીતિ છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એ દિશામાં સતત અને સખત કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જે કોઈ પણ આ રીતનું માદક દ્રવ્યો કે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ લાવતા હોય કે એનું વેચાણ કરતા હોય, એના સંગ્રહ કરતા હોય, એના અગાઉ પણ કેસ થયેલા છે. જુદા જુદા માદક દ્રવ્યો છે, ગાંજો છે, જે સિરપ આવે છે, અન્ય માદક દ્રવ્યો આવે છે, એ તમામ ઉપર વડોદરા શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અને જુદી જુદી એજન્સીઓ દ્વારા, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા પણ ખૂબ જ સઘન કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી અત્યારે પણ ચાલુ જ છે. રિમાન્ડની કાર્યવાહી માટે આગળ શું કરશે? નામદાર કોર્ટમાં બંને આરોપીના ફર્ધર રિમાન્ડ માટે અમારી પ્રોસિજર ચાલુ છે અને જે કોઈ પણ આગળ અમારું ઇન્વેસ્ટિગેશન છે એમાં જે કંઈ પણ બાબતો ખુલશે એ આપને અમે જણાવીશું. એવું અત્યાર સુધી અમારા તપાસમાં આવેલું નથી. આરોપીની મેડિકલ તપાસણી જે નિયમ મુજબ અમારે કરવાની હોય છે એ પ્રોસિજર પ્રમાણે તમામ મેડિકલ તપાસણી અને ઇન્વેસ્ટિગેશન અમે કરેલું છે. એમની કારની ડેકીમાં તો કેવી રીતે આ લોકો લઈને જતા હતા, કેવી રીતે સંતાડીને લઈ જતા હતા? એમના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે, વ્યક્તિના પર્સન ઉપરથી જ મળી આવ્યું છે. અમારી જે ટીમ હતી એ વોચમાં હતા અને એમના ત્યારબાદ બાતમી આધારે એમનું રોકવામાં આવ્યા અને પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલું છે અને એમના પર્સન ઉપરથી મળી આવેલ છે. આ મહિલાની છાતી પર બાંધીને લઈ જવાથી એ વાત સાચી છે? સોરી, મહિલાની છાતી પર બાંધવામાં આવ્યું હતું, આ ડ્રગ્સના પેકેટ બાંધવામાં આવ્યા હતા, લઈ જવાથી એ વાત? યસ, એમના પર્સન ઉપરથી મળી આવ્યું છે. યસ. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા કેસ. વેડજ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જંબુસર તાલુકાના સારોદ ગામે સામે આવેલા ગૌ હત્યા અને ગૌ માંસના ચર્ચિત કેસમાં વેડજ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. કેસની વધુ તપાસના ભાગરૂપે પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે મુખ્ય આરોપીઓ સોયબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુની ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો તેની વિગતવાર તપાસ કરી મહત્ત્વના પુરાવો એકત્ર કરવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર MG ઢોડિયાના માર્ગદર્શન હેઠળ ASI રાકેશભાઈ સહિતની પોલીસ ટુકડીએ સ્થળ પર પહોંચી સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી આટોપી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરના દંતેશ્વર તળાવમાં એક સલૂન માલિકે આત્મહત્યા કરી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેરના દંતેશ્વર તળાવમાં એક સલૂન માલિકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકે આત્મહત્યા કરી હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ હાલમાં આત્મહત્યાના કારણની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં કોઈ સત્તાવાર કારણની પુષ્ટિ થઈ નથી. પોલીસ મૃતકના પરિવાર અને પરિચિતોની પૂછપરછ કરી રહી છે અને તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. દંતેશ્વર તળાવમાં બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં શોકનું વાતાવરણ ફેલાયું છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે. વડોદરા એરપોર્ટ પર ભારત ટેક્સી સેવાનો પ્રારંભ. ચાલકો અને મુસાફરો બંને માટે લાભદાયી પહેલ. વડોદરા એરપોર્ટ ખાતે સહકારિતાના ભાવ સાથે સ્વદેશી અને સ્થાનિક પહેલ ભારત ટેક્સી સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે. આ એપ પ્લેટફોર્મ માધ્યમથી મળતા ભાડાનો મહત્તમ હિસ્સો સીધો જ ડ્રાઈવરોને પ્રાપ્ત થશે. સાથે જ તેમને માલિકી હક પણ મળશે. મુસાફરોને કિફાયતી ઓછા ભાડામાં ગુણવત્તાપૂર્ણ સેવાઓ મળશે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મુસાફરો માટે ભવિષ્યમાં ₹5 લાખ સુધીનો વીમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી પોતાની ભારતીય સ્વદેશી એપ છે જેને દેશભરમાં તબક્કાવાર રીતે વ્યાપક બનાવવામાં આવશે. ત્યારે આજે એરપોર્ટ ખાતે આ ભારત ટેક્સીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવા, એસપીડીએમ વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર, CISF આસિસ્ટન્ટ કમાન્ડ અનિલ કુમાર સિંહ, ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે. અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે. 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે. તો એને તમામ વડોદરાવાસીઓ પરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.